डियर फ्रेंड्स, હું છું સાગર જોશી. આપ સૌનું સ્વાગત છે તમારી પ્યારી સી ચેનલ કેમિસ્ટ્રી વિથ સાગર જોશી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોલની વાત કરી ચૂક્યા હતા. મોલ શું છે પહેલા લાસ્ટ લેક્ચરનું થોડું ઘણું રિવિઝન, કદાચ તમને થોડું ઘણું ભૂલાઈ ગયું એવું બની શકે છે. લાસ્ટ લેક્ચરની થોડી ઘણી વાત અને પછી આગળ આજે ખૂબ જ સરસ મજાના કોન્સેપ્ટ અને ક્વેશ્ચન જોવાના છે. ફર્સ્ટ લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોલની વાત કરી હતી કે મોલ શું છે, તો કે મોલ એટલે 6.022 ગુણ્યા 1023 આ સંખ્યા દર્શાવતો એક શબ્દ છે. એક મોલ એટલે આટલા અણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે, અથવા તો કોઈ પણ વસ્તુ એક સંખ્યા દર્શક શબ્દ છે. બીજું કે આપણે મોલર માસ ની વાત કરી હતી કે મોલર દળની વાત કરી હતી. મોલર દળ એટલે એક મોલ નું દળ. તમે એક મોલ પરમાણુની વાત કરતા હોય તો પરમાણુ માટે મોલર દળને આપણે ગ્રામ પરમાણુય દળ પણ લખતા હતા. બીજું કે અણુ માટે વાત કરતા હોય તો અણુ માટે આપણે મોલર દળને ગ્રામ આણ્વીય દળ પણ લખતા હતા. એક ગ્રામ આણ્વીય દળ એટલે એક મોલ અણુનું દળ, એક મોલ પરમાણુનું દળ. બીજું કે મોલર દળ પરમાણુ કે અણુ માટે કેટલું હોય છે, તો આપણે જે એક એક અણુ કે પરમાણુના દળ ભણ્યા હતા એ એમયુ એકમની અંદર ભણ્યા હતા. પરમાણુય દળ અને આણ્વીય દળ એટલું જ દળ મોલર દળ હોય છે, પણ એમયુ ની જગ્યાએ આપણે લઈએ છીએ ગ્રામ એકમ. ગ્રામમાં ચેન્જ થઈ જતું હતું. એક એક્ઝામ્પલ થી આગળ વસ્તુ જોઈએ. એક્ઝામ્પલ લાસ્ટ આપણે આવું ભણેલા છીએ. માન લો કે હું કહી દઉં હાઇડ્રોજન પરમાણુ. મારી પાસે હાઇડ્રોજન પરમાણુ છે. હું એવું કહું 1 મોલ હાઇડ્રોજન પરમાણુ. આનો મતલબ કેટલા હાઇડ્રોજન પરમાણુ હશે, તો કે 6.022 ગુણ્યા 1023 પરમાણુ હશે, H પરમાણુ હશે. બીજું કે આટલા H પરમાણુનું દળ કે વજન કેટલું હશે, તો કે 1 ગ્રામ. આ જે 1 ગ્રામ દળ છે એને જ આપણે શું કહીએ છીએ, મોલર દળ. મોલર દળ એટલે 1 મોલ નું દળ. તો આના ઉપરથી એક સંબંધ આપણે આવો આપી શકીએ કે જો કોઈ પદાર્થ માટે, ચાહે અણુ હોય, પરમાણુ હોય, સંયોજન હોય, કોઈ પણ હોય, એના માટે હું એવું કહું કે 1 મોલ છે તો એની અંદર સંખ્યા કેટલી હોય, 1 મોલ ઇક્વલ ટુ સંખ્યા આવશે આપણી પાસે 6.022 ગુણ્યા 1023. અને આપણે Na એવોગેડ્રો અંક પણ કહીએ છીએ. 1 મોલ ની અંદર કોઈ પણ પદાર્થ, પરમાણુ, અણુ કે એનું જે દળ હોય એને કહેવાય m. m એટલે શું, તો કે મોલર દળ. એક સંબંધ યાદ રાખવાનો છે. આ સંબંધ ઉપરથી બહુ બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. મોલર દળ, અણુની સંખ્યા, મોલ, આમની વચ્ચેના સંબંધ. આમાં ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે, હમણાં આપણે ક્વેશ્ચન પણ સોલ્વ કરશું એટલે વધારે આઈડિયા આવશે તમારી સમજ માટે. તો હું એવું કહું 1 મોલ તો આટલા અણુ 6.022 ગુણ્યા 1023 અને આટલા જ અણુ લો તો એનું વજન મોલર દળ એટલે કે જે પરમાણુય દળ ભણ્યા છે એનો L, પણ એકમ પાછળ આવે ગ્રામ. બરોબર. આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર આ બધું ભણી ગયેલા છે. હવે આગળની વાત કરીએ. આગળ આપણે ક્વેશ્ચન થી વધીએ. ક્વેશ્ચન આપણી પાસે આવો છે
96 ગ્રામ O3 નમૂના માટે 96 ગ્રામ O3 નમૂના માટે બે વસ્તુ તમારે ગણવાની છે. ફર્સ્ટ છે મોલ. બીજો ક્વેશ્ચન છે અણુની સંખ્યા. અને થર્ડ ક્વેશ્ચન છે મિત્રો ઓક્સિજન પરમાણુની સંખ્યા. ક્વેશ્ચન સાવ ઈઝી છે પણ કોન્સેપ્ટ ઘણો બધો સમજાવી જાય છે. પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો વિડિયો સ્ટોપ કરીને જાતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરે, પછી આગળ સોલ્યુશન જોવે. સ્ટોપ ધ વિડિયો એન્ડ સોલ્વ ધીસ. ચાલો, હું આશા રાખું છું કે દરેક મિત્રોએ જાતે સોલ્વ કર્યો હશે અને વિદ્યાર્થી મિત્રો જાતે તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો જ તમને આવડશે. પ્રેક્ટિસ તમારે જ કરવી પડશે. હું તમને ખાલી રસ્તો બતાવી શકું છું પણ એના ઉપર ચાલવું તો તમારે જ પડશે. ઘરે મિત્રો આપણા મમ્મી હોય તે આપણને જમવાનું બનાવી આપે, પપ્પા હોય તો આ જે જમવા માટેની જે સામગ્રી હોય કે ઘઉં છે કે અન્ય કોઈ શાકભાજી છે તો એ લાવી આપે. મમ્મી જમવાનું બનાવી આપે, તમને પીરસી પણ દે, પણ ખાવું તો તમારે જ પડે. ઇન કેસ કોઈકના મમ્મી એટલા બધા સારા હોય તો એ કોળિયા જમાડી પણ દે, તમને મોઢામાં કોળિયો પણ મૂકી દે, પરંતુ એ ખોરાકનું પાચન તમારે સિવાય કોઈ નથી કરી શકવાનું. આટલી વાતમાં સમજી જાજો કે આ તમારે જાતે જ કરવું પડશે. બરાબર? હું તમને રસ્તો બતાવી શકું છું, બાકી એના ઉપર ચાલવું એ કામ તમારું છે. તો આવું જોઈએ ક્વેશ્ચન મોલની સંખ્યા. આના માટે તમે ઘણી બધી બુક રેફર કરશો તો એની અંદર ઘણા બધા સૂત્ર આપેલા હશે. બીજા કોઈ તમે વિડિયો લેક્ચર્સ જોશો કે અન્ય કોઈ પણ લેક્ચર્સ ની અંદર આના માટે ઘણા બધા સૂત્રો કરાવશે. હવે થાય એવું કે આટલા બધા સૂત્ર જોઈને સ્ટુડન્ટ એમને બી જાય કે ડરી જાય, આટલા બધા સૂત્રો યાદ કેમ રાખવા. પણ એકચ્યુઅલીમાં આ સૂત્રો બીજું કંઈ નથી. આ જે ફોર્મ તમે યાદ રાખો છો એનું ત્રિરાશિ સ્વરૂપ છે. તમારું મેથેમેટિક્સ સારું હોય તો તમે સૂત્ર વગર એમને ડાયરેક્ટ યુનિટરી મેથડ એટલે કે ત્રિરાશિ લઈને બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. આમાં આપણે એક પણ સૂત્ર યાદ નહીં રાખે, ખાલી આ સંબંધ યાદ રાખશું, પછી ત્રિરાશિ મૂકીને બધા જ ક્વેશ્ચન એમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. ફર્સ્ટ આપણે જોયું મોલ. મોલ માટે સંબંધ મિત્રો આવો છે કે 1 મોલ, જો અહીંયા આપણને આપેલું છે દળ અને જોઈએ છે આપણે મોલ, એટલે સંબંધ આ બે વસ્તુનો જોવાનો, m અને મોલ. આમાં અત્યારે હાલ પૂરતું આપણે અણુનું કોઈ કામ નથી, તો અણુને થોડીક વાર ભૂલી જાવ તો શું થાય? 1 મોલ એટલે m એટલે કે મોલર દળ. બરાબર? 1 મોલ પદાર્થ હશે તો આનું દળ કેટલું હશે? મોલર દળ જેટલું. મને કહેશો આનું મોલર દળ શું આવશે? 1 ઓક્સિજન હોય તો એનું મોલર દળ થાય 16 ગ્રામ. જો અહીંયા યુનિટ AMU નહીં આવે કારણ કે આપણે ઓક્સિજન મોલ ની અંદર લઈએ છે, 1 મોલ ઓક્સિજન. હવે AMU ક્યારે આવે? તો કે એક જ ઓક્સિજન નો પરમાણુ, પણ હું એવું કહું 1 મોલ ઓક્સિજન નો પરમાણુ તો 16 ગ્રામ થઈ જાય. આપણી પાસે છે O3 એટલે 16 ગુણ્યા 3. આન્સર શું આવશે? 16 ગુણ્યા 3 48 આવશે. 48 ગ્રામ. બરાબર? ચલો O3 માટે આપણને મોલર દળ મળી ગયું. કેટલું આવશે? 48 ગ્રામ. આપણે શું મેળવવા છે? એના મોલ. તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, 1 મોલ હશે તો 1 મોલ પદાર્થનું દળ એટલે કોના જેટલું હોય? મોલર દળ. યાદ કરો મોલર દળ જે આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ભણી ગયા છીએ. મોલર દળ શું છે? તો કે 1 મોલ પદાર્થનું દળ. હું એવું કહું 48 ગ્રામ O3 એટલે આ કેટલા O3 નું દળ હોય? તો કે 1 મોલ O3 નું દળ 48 ગ્રામ થશે. સમજાય છે વસ્તુ?
1 મોલ O3 ધ્યાનથી સમજો 1 મોલ O3 દળ કેટલું આવશે 48 ગ્રામ પરંતુ આપણને જે O3 આપેલો છે 96 ગ્રામ તો 96 ગ્રામ O3 એના માટે મોલ કેટલા થશે શું થાય 96 ગુણ્યા 1 છેદમાં 48 તો O3 ના મોલ બરાબર આવશે 96 ગુણ્યા 1 છેદમાં 48 આન્સર શું થઈ જશે 2 તો આજે આપણે કર્યું આના ઉપરથી જ મિત્રો બોક્સ ની અંદર સૂત્ર આપેલા હોય છે સૂત્ર શું આપેલા હોય કે કોઈ પણ પદાર્થના તમારે મોલ જોતા હોય તો મોલ બરાબર સૂત્ર આવે પદાર્થના આપેલ નમૂનાનું વજન જે આપણને ગિવન વજન હોય છેદમાં શું મળ્યું મોલર દળ આ બની ગયું સૂત્ર યાદ રાખો કે ન રાખો કોઈ ફરક નહીં પડે ડેટા તમને યાદ હશે તમે ત્રિરાશિ મૂકીને ગણી શકશો યુનિટરી મેથડ થી સિમ્પલ વસ્તુ છે 48 ગ્રામે 1 મોલ હોય વજન ડબલ દીધેલું છે આપણને ડબલ વજન મતલબ મોલ કેટલા હોય 2 ચલો આવો બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ આ સૂત્ર યાદ રાખો હોય તો તમે રાખી શકો છો બાકી આ ડેટા ઉપરથી પણ ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી શકો છો બીજો ક્વેશ્ચન છે અણુની સંખ્યા કે 96 ગ્રામ O3 એની અંદર કેટલા અણુઓ રહેલા છે આન્સર 2 એના માટે પણ આ ડેટા આપણે યાદ રાખશું હવે આ ક્વેશ્ચન અહીંથી બે રીતે આગળ વધી શકે એક તો આ ડેટા ઉપરથી કે 1 મોલ એટલે અણુ કેટલા હોય n જેટલા અથવા તો અહીંથી પણ મોલર દળ અણુ કેટલા હોય n જેટલા અહીંયા મોલર દળનું ડબલ આપેલું છે તો અણુઓ કેટલા થઈ જાય ડબલ ઓકે આપણે મોલ ઉપરથી જોયા 1 મોલ ની અંદર અણુ કેટલા હશે 1 મોલ તો 1 મોલ માં અણુ આપેલા હશે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એને અણુઓ હશે બરાબર આપણને મોલ ક્વેશ્ચન માં જે O3 આપ્યો છે એ કેટલા મોલ આપેલો છે મળી ગયો ને હમણાં આપણે કેલ્ક્યુલેશન કર્યું 2 મોલ 1 મોલ O3 માં જો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ હોય તો મિત્રો 2 મોલ O3 એની અંદર કેટલા અણુ હશે 1 મોલ O3 માં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો 2 મોલ O3 માં સ્વાભાવિક વસ્તુ છે આનો ડબલ એટલે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત છેદમાં 1 આન્સર શું આવશે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત આ ગુણાકાર માટે કેલ્ક્યુલેટર યુઝ કરવાની જરૂર નથી આવો ગુણાકાર તમને પ્રેક્ટિસ થી સ્પીડમાં આવડી જશે 6 ગુણ્યા 2 થાય એટલે 12 આવી જાય 0.022 ગુણ્યા 2 એટલે 0.044 થાય આન્સર થાય 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત તો આની એમ જ રહે આ શું મળ્યું આપણને અણુની સંખ્યા ચલો મિત્રો આના ઉપરથી પાછું આવું સૂત્ર બનાવીએ તો અહીંયા લીધેલા છે આપણે નમૂનામાં અણુની સંખ્યા અણુ બરાબર શું મળ્યું 2 શું હતા મોલ અને આ શું છે એવોગેડ્રો આંક Na તો મોલ ગુણ્યા Na આવું કર્યું આપણે મોલ ને સૂત્રનો કરતા બનાવો એને અહીંયા ગુણાકારમાં સામેની બાજુ જાય તો ભાગાકારમાં અણુ છેદમાં Na બરાબર શું મળી ગયું મોલ આની આ જ વસ્તુ હું ઉલટાવીને લખી દઉં અણુ છેદમાં Na બરાબર મોલ થાય તો મોલ બરાબર તમે અણુ છેદમાં Na લખી શકો કે ન લખી શકો છગનભાઈ બરાબર મગનભાઈ તો મગનભાઈ બરાબર શું થાય છગનભાઈ તો આનું આ જ સૂત્ર શું બની જાય મોલ બરાબર અણુ છેદમાં Na આ આપણને બીજું સૂત્ર મળી ગયું જે આપણે યાદ રાખશો જો તમે ઈચ્છતા હો તો સૂત્ર યાદ રાખી શકો બાકી આપણી પાસે આ જે ડેટા છે એના ઉપરથી આપણે આરામથી ક્વેશ્ચન સોલ્વ કરી શકશું
ચલો થર્ડ ક્વેશ્ચન છે આપણો ઓક્સિજન પરમાણુની સંખ્યા. થર્ડ શું જોઈએ છે? ઓક્સિજન પરમાણુ. મિત્રો હું એવું કહું, મારી પાસે એક O3 છે. કેટલા O3? એક O3. તો એની અંદર ઓક્સિજન પરમાણુ કેટલા હોય? 3 ઓક્સિજન પરમાણુ આવશે. 3 ઓક્સિજન પરમાણુ જોડાઈને એક ઓઝોનનો અણુ બને છે. આવું ક્યારે થાય? એક ઓઝોન હોય તો 3 ઓક્સિજન પરમાણુ આવે, પરંતુ આપણી પાસે એક ઓઝોન નથી. આપણને જે ડેટા આપ્યો છે એની અંદર કેટલા ઓઝોન આપેલા છે? 12.044 ગુણ્યા 1023 છે ને. આ ઓઝોનની સંખ્યા તો મળેલી છે. આ શું મળેલું છે? ઓઝોનના અણુઓ. તો ઓઝોન છે 12.044 ગુણ્યા 1023. એની અંદર કેટલા ઓક્સિજન પરમાણુઓ હશે? 3 ગુણ્યા 12.044 ગુણ્યા 1023. આનો ગુણાકાર તમારી જાતે કરી દેવો. ગુણ્યા 1023. આ થઈ જશે તમારો આન્સર. આટલા ઓક્સિજન પરમાણુઓ રહેલા હશે. બરાબર. આવશે. ફરીથી એકવાર સમજાવી દઉં છું. 96 ગ્રામ O3 નમૂના માટે મોલ કઈ રીતે મળે? યુનિટરી મેથડ તમે લગાડી શકો. 1 મોલ 48 ગ્રામ, તો 96 ગ્રામમાં કેટલા મોલ હશે? તો કે 2 મોલ. મોલ મળી ગયા પછી જોઈએ છે અણુની સંખ્યા. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023. બરોબર. 6.022 ગુણ્યા 1023. તો 2 મોલ ની અંદર કેટલા અણુ હશે? તો કે 12.044 ગુણ્યા 1023. પછી જોઈએ છે ઓક્સિજન પરમાણુ. ઓક્સિજન પરમાણુ કઈ રીતે મળે? તો કે એક O3 નો અણુ હોય તો એની અંદર 3 ઓક્સિજન પરમાણુ હશે. આપણી પાસે O3 નો અણુ છે 12.044 ગુણ્યા 1023. એની અંદર કેટલા ઓક્સિજન પરમાણુ હશે? 12.044 ગુણ્યા 1023 ગુણ્યા 3. આન્સર શું આવશે? કેલ્ક્યુલેટ કર્યો તમે? નહીં તો શું કરો છો? ફટાફટ કેલ્ક્યુલેટ કરો. આન્સર થઈ જશે 36.066. લખી નાખો ફટાફટ. પછી આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. લગાઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સોરી, અહીંયા કેલ્ક્યુલેશન મિસ્ટેક છે. 36.132 થશે. ગુણાકાર કરે તમે કરી જુઓ. ગુણાકાર તો હવે તમને જાતે આવડવો જોઈએ. આ તો હજી આપણે નવો સ્ટાર્ટિંગ છે એટલે હું તમને બધા ગુણાકાર કરી દઉં છું. બાકી પછીથી અહીંથી આગળનું કામ તો તમારું હોય. 11 સાયન્સ ની અંદર તમે આવ્યો છો મિત્રો, ગુણાકાર તો આવડે જ ને આપણે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ હવે. આપણી પાસે છે 28 ગ્રામ N-3. એના માટે કેલ્ક્યુલેટ કરવાનું છે આપણે ફર્સ્ટ મોલ. કેટલા મોલ આયન છે? પછી પહેલો કેલ્ક્યુલેટ કરશો મોલ, પછી બીજું આયનની સંખ્યા, થર્ડ છે વીજભાર. આ 3 વસ્તુ કેલ્ક્યુલેટ કરશો આમાં પણ. ચાલો ફટાફટ વિડિયો સ્ટોપ કરીને તમારી જાતે એકવાર પ્રયત્ન કરો, પછી આગળ સોલ્યુશન જોવો. દરેક વિદ્યાર્થી મિત્રો વિડિયો સ્ટોપ કરીને જાતે સોલ્વ કરે. ચાલો કર્યો સોલ્વ. જોઈએ આપણે આગળ સોલ્યુશન. પહેલું જોયા છે આપણે મોલ. તો મોલ માટે હમણાં ડેટા આપણી પાસે આવો હતો કે 1 મોલ
બરાબર એની અંદર અણુ કે આયનની સંખ્યા હોય એને અને 1 મોલ ની અંદર દળ હોય મોલર દળ જેટલું. આ વસ્તુ ખાસ યાદ રાખવી. મોલ જોઈએ છે આપણે. ક્વેશ્ચન ની અંદર વજન આપેલું છે, વજન આપી દીધું છે, મોલ નક્કી કરવાનું છે. મતલબ આ બે ટર્મ જોવાની રહે. 1 મોલ N2 સોરી N -3 1 મોલ N-3 આનું મોલર દળ શું આવશે? નાઇટ્રોજન માટે મોલર દળ તમને આપી દઉં છું 14 ગ્રામ. તો N-3 મોલર દળ શું આવે? 14 ગ્રામ. મતલબ કે 14 ગ્રામ N-3 લેશો તો એની અંદર મોલ કેટલા હશે? 1. પણ આપણને ક્વેશ્ચન માં આપી દીધું છે 28 ગ્રામ. તો 28 ગ્રામ માટે મોલ કેટલા આવે? મોલ બરાબર 28 ગુણ્યા 1/14. આ સૂત્રમાં તમે ડાયરેક્ટ કિંમત મૂકી દો. મોલ બરાબર વજન છેદમાં મોલર દળ. વજન આપેલું છે 28 ગ્રામ છેદમાં મોલર દળ 14. તો પણ આની આ જ વસ્તુ થવાનું છે અને આન્સર સેમ મળવાનો છે 2 મોલ. બરાબર, મોલ મળી ગયા. સેકન્ડ વસ્તુ છે આયનની સંખ્યા. આયનની સંખ્યા કેટલી આવશે? આયનની સંખ્યા એટલે બીજું કંઈ નથી, અણુની સંખ્યા. અહીંયા હતા અણુ, અહીંયા છે આયન. હું એવું કહું 1 મોલ અણુ એટલે 6.022 ગુણ્યા 1023 અણુ. એવું કહું 1 મોલ આયન તો એમાં પણ કેટલા આયન રહેલા હોય? n જેટલા. અહીંયા આપણી પાસે છે 2 મોલ. જો 1 મોલ હોત તો આયનની સંખ્યા થાત Na. Na એટલે સંખ્યા તમને ખબર હશે હવે 6.022 ગુણ્યા 1023 આપણી પાસે મોલ છે 2. તો 2 મોલ ની અંદર કેટલા આયન રહેલા હોય? તો કે 2Na થાય ને. એવું 2 ગુણ્યા Na. Na બરાબર કેટલા મૂકશો આપણે? 6.022 ગુણ્યા 1023 તો થશે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023. આન્સર શું થઈ જાય આનો? 2 ગુણ્યા 6.022 કરો, આન્સર આવશે 12.044 ગુણ્યા 1023. આ શું મળી ગયું આપણને? આયનની સંખ્યા. લાસ્ટ કેલ્ક્યુલેશન વીજભાર. ચલો હવે આપણે જોવું છે વીજભાર. હું એવું કહું મારી પાસે એક N-3 આયન છે. આનો મતલબ શું થાય? આની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે? નાઇટ્રોજન છે, પરમાણુ ક્રમાંક 7 એટલે 7 પ્રોટોન પ્લસ 7 ઇલેક્ટ્રોન હોય. પણ અહીંયા ઉપર છે -3 એનો મતલબ આમાં કેટલા ઇલેક્ટ્રોન હજી એડ થયા છે? 3. આ 3 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા એડ થયેલા છે. ક્યાંથી ખબર પડે? -3 ઉપરથી. આવો તમે આગળના ધોરણોની અંદર ક્યાંક ભણી ગયા છો. 3 ઇલેક્ટ્રોન એડ થાય એટલે ચાર્જ આવે -3 અને ઇલેક્ટ્રોન દૂર થાય તો ચાર્જ આવે પ્લસ. બરાબર, 3 ઇલેક્ટ્રોન એડ થયેલા છે એટલે -3. હવે 3 ઇલેક્ટ્રોન એડ થાય પણ કોની અંદર? એક નાઇટ્રોજન ની અંદર. આપણી પાસે નાઇટ્રોજન કુલ કેટલા છે? 12.044 ગુણ્યા 1023. તો આની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હશે? ઇલેક્ટ્રોન એક નાઇટ્રોજન હોય તો 3 ઇલેક્ટ્રોન. આપણી પાસે ટોટલ નાઇટ્રોજન છે 12.044 ગુણ્યા 1023 ગુણ્યા 3. એકે 3 ઇલેક્ટ્રોન, એક નાઇટ્રોજન ને 3 ઇલેક્ટ્રોન. તો 12.044 ગુણ્યા 1023 નાઇટ્રોજન ને કેટલા ઇલેક્ટ્રોન? સિમ્પલ ત્રિરાશિ મૂકેલી છે. બરોબર, આનો આન્સર તમને ખબર જ છે. શું આવવાનો છે? 36.132 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન. જો આપણને વીજભાર નથી મળ્યો છે, આ શું મળ્યો છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે મને કહેશો એક ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર વીજભાર કેટલો રહેલો હોય? એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર -1.6 ગુણ્યા 10 ની -19. આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે?
36.132 ગુણ્યા 10 ની 23 ઘાત. એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. તો 36.132 ગુણ્યા 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય? 36.132 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19. આપણે એટલું બધું લખવું નથી, તો ઇલેક્ટ્રોનના વીજભારને આપણે ખાલી E તરીકે દર્શાવીએ છીએ. તો આને ગુણ્યા શું કરી દેશું? E. આ શું મળી ગયું આપણને? વીજભાર. સમજાય છે વસ્તુ? વીજભાર કઈ રીતે મળે? ટોટલ જે નવા એડ થયેલા છે ઇલેક્ટ્રોન, એટલા ઇલેક્ટ્રોન ગણી લેવાના. એને કોના વડે ગુણ દેશું? એક ઇલેક્ટ્રોનના વીજભાર વડે. નવો ઇલેક્ટ્રોન કઈ રીતે ગણ્યા? તો કે 1n-3 એટલે એની અંદર 3 નવા ઇલેક્ટ્રોન હોય. આપણી પાસે ટોટલ n-3 છે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત. તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણ્યા 3. બરાબર? નોટ કરો ફટાફટ. પછી બીજો ક્વેશ્ચન જોઈએ. ઘણા મિત્રોને થતો હશે કે સર આ બધું શું બધી માથાકૂટ છે, આવું કઈ ખબર નથી પડતી. થાય બચ્ચા, ટેન્શન નહીં લેવાનું. ધીમે ધીમે બધું જ સમજમાં આવી જશે. બરાબર? ચાલો એના પછી નેક્સ્ટ આપણે ટોપિક ની વાત કરવાની છે. સોરી, એકાદો ક્વેશ્ચન જોઈ લઈએ હતી, પછી નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. ક્વેશ્ચન છે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત H2O ના અણુઓ માટે મોલ સેકન્ડ, દળ થર્ડ, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા फोर्थ, ऑक्सीजन परमाणुની સંખ્યા બસ આ ચાર વસ્તુ ગણવાની છે આપણે. બરાબર? હજી આમાં એડિશન થઈ શકે, ઇલેક્ટ્રોન પૂછી શકે, પ્રોટોન પૂછી શકે, પણ ત્યાં સુધી નથી જતા. આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. ફટાફટ કેલ્ક્યુલેટ કરો, વિડિયો સ્ટોપ કરો, જાતે કેલ્ક્યુલેટ કરો, પછી આપણે આગળ સોલ્યુશન જોઈએ. ફાસ્ટ, મારું મોઢું નથી જોવાનું, ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. ફટાફટ સોલ્વ કરો. કર્યો સોલ્વ? ચાલો તો આગળ જોઈએ આપણે સોલ્યુશન. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત H2 ના અણુ માટે મોલ ની ગણતરી કરવાની છે. મોલ કઈ રીતે મળે? સંબંધ જે આપણે યાદ રાખવાનો છે, આપણી પાસે સંબંધ આવો છે. આ સંબંધ યાદ રાખશો, મોલ NaM. આપણને અહીંયા શું આપેલું છે? અણુની સંખ્યા. અણુની સંખ્યા અને મોલ જોવાના હોય. આને થોડીક વાર ભૂલી જાઓ, આ બે વચ્ચેનો રિલેશન. અણુની સંખ્યા અને મોલ. એના માટે શું કહી શકો તમે? Na જેટલા અણુ હોય તો મોલ કેટલા હોય? 1. Na જેટલા અણુ તો મોલ કેટલા આવશે? 1. આપણને જે અણુ આપેલા છે, જો એને ખબર પડી જાય, જો મેથેમેટિક્સ સારું હોય તો 2Na જેટલા અણુ આપેલા છે. ઓકે, છતાં પણ આપણે આંકડો લખીને આગળ કેલ્ક્યુલેશન કરીએ. 0.44 ગુણ્યા 10 ની 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત આટલા અણુમાં કેટલા મોલ રહેલા હશે?
અથવા તો આની પહેલા હમણાં આપણે એક સૂત્ર લખી ગયા મોલ બરાબર અણુ છેદમાં n આ અણુ આપણને આપેલા જ છે છેદમાં n કર દો તોય આન્સર આવી જાય આ રીતે કરશો તોય એનું જ થવાનું છે કે અલગ નહીં મળે મોલ બરાબર શું લખાશે 12.044 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 1 છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23 આ કેન્સલ થઈ ગયું અહીંયા વિદ્યાર્થીઓને બહુ મજા આવે જ્યારે કેન્સલ કરવાનું થાય ને તો ફટફટ કરતા કેન્સલ કરી દે ચલો 6.022 ગુણ્યા 12.044 ભાગ્યા 6.022 કેલ્ક્યુલેશન કરશો આન્સર આવશે 2 તો મોલ કેટલા મળી ગયા 2 આ કેલ્ક્યુલેશન તમારે વગર કેલ્સીએ નીટના પેપરની અંદર કરવાની આવશે એટલું બધું દેખાય એવું હાર્ડ કઈ છે ને સિમ્પલ વસ્તુ છે 6.022 6 ના ડબલ એટલે 12 બરાબર 2 કેન્સલ કરી આપો તમે તો મોલ આપણને મળી ગયા 2 પછી સેકન્ડ જે ક્વેશ્ચન છે એ છે દળ કઈ રીતે મળશે હવે તમે આ બે માંથી મોલ અને દળનો અથવા તો Na અને દળનો કોઈ પણ સંબંધ યુઝ કરી શકો બીજું H2O માટે મોલર દળ આપી દઉં છું 18 ગ્રામ નો આપેલું હોય તો તમે ગણતરી પણ કરી શકો હાઇડ્રોજનનો 1 ગ્રામ હોય એવા 2 હાઇડ્રોજન એટલે 2 ગ્રામ ઓક્સિજનનો 16 ગ્રામ ટોટલ થયા 18 ગ્રામ વાત કરવાની છે આપણે દળની જો આપણી પાસે 1 મોલ H2O હોય 1 મોલ તો એની અંદર દળ કેટલો આવશે મોલર દળ જેટલો મોલર દળ છે 18 ગ્રામ તો આપણી પાસે H2O કેટલા છે 2 મોલ નું દળ કેટલું થાય 2 ગુણ્યા 18 આન્સર આવશે 36 ગ્રામ એના પછી હાઇડ્રોજન પરમાણુની સંખ્યા માની લો કે આપણી પાસે એક H2O છે H2O નો એક અણુ છે તો આની અંદર હાઇડ્રોજન પરમાણુ કેટલા રહેલા છે 2H પરમાણુ બરાબર પણ આવું ક્યારે થાય એક અણુ H2O હોય તો એની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ આપણને H2O ના ટોટલ અણુ આપેલા છે કેટલા બસ 12.044 ગુણ્યા 10 ની 23 એટલે 12.044 ગુણ્યા 10 ની 23 અણુ H2O હોય તો એની અંદર હાઇડ્રોજન પરમાણુ કેટલા થશે તો કે 12.044 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 2 12.044 ગુણ્યા 2 કરશો આન્સર 24.088 એવું થશે છતાં પણ તમે કેલ્ક્યુલેટ કરીને એક્ઝેક્ટ જે આન્સર આવતો હોય ગુણાકાર કરીને તમે જાતે લખો ગુણાકાર તો તમને આવડો જ જોઈએ ને 12.044 ગુણ્યા 2 બરાબર ગુણાકાર જાતે કરવો આ ફર્સ્ટ થયું હાઇડ્રોજન પરમાણુ હજી આપણે બીજું ગણવાનું શું ગણવાનું છે ઓક્સિજન પરમાણુ આ કેટલામો ક્વેશ્ચન હતો થર્ડ ત્યાર પછી ગણવાનું છે આપણે ઓક્સિજન પરમાણુ કઈ રીતે મળશે જો H2O નો એક અણુ હોય તો આની અંદર એક ઓક્સિજન પરમાણુ હોય મતલબ એક H2O નો અણુ તો ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી 1 મતલબ જેટલા H2O ના અણુ હોય એટલા જ ઓક્સિજન પરમાણુ હોય સમજાય છે વસ્તુ H2O ના એક અણુમાં ઓક્સિજન પરમાણુ કેટલા છે 1 એટલે કે જેટલા H2O ના અણુ હશે એટલા જ ઓક્સિજન પરમાણુ હશે અહીંયા H2O ના અણુ આપણને આપેલા છે કેટલા આપેલા છે 12.044 ગુણ્યા 10 ની 23 તો ઓક્સિજન પરમાણુ પણ કેટલા થાય સેમ આટલા ને આટલા જ રહે ને આ મળી ગયા ઓક્સિજન પરમાણુ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને આ ટાઈપના ક્વેશ્ચન જે નીટ ગુજસેટ કે સ્ટેટ બોર્ડ દરેક એક્ઝામ ની અંદર પૂછાતા જ હોય છે એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સિમ્પલ ક્વેશ્ચન છે કંઈ નથી કરવાનું ખાલી હિસાબ કિતાબ કરવાનો છે
સારો કોઈ વ્યાપારી આદમી હોય એને તમે આ સૂત્ર શીખવાડી દો, પછી એને તમે આમાંથી ગમે એવું ફેરવીને ક્વેશ્ચન પૂછો તો એને પણ ગણતરી કરતા આવડે. કારણ કે આમાં એ જ ગણતરી કરવાની છે. વ્યાપારમાં આપણે પૈસાની કે કોઈ વસ્તુના દળની કે સંખ્યાની વાત કરતા હોય છે, એમાં અહીંયા પણ એવું જ છે. મોલની, દળની, પરમાણુની એની ગણતરી કરવાની છે, બીજું કંઈ નથી. ખાલી આ સંબંધ આવડે, એના ઉપરથી ત્રિરાશિ મુકતા આવડવું જોઈએ. ફટાફટ આટલું લખો, પછી આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. ચાલો મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. નેક્સ્ટ છે આપણું જે ટોપિક ભણવાનો છે તો કદ અને મોલ વચ્ચેનો રિલેશન જોવાનો છે. એના માટે એક કન્ડિશન છે. કન્ડિશન છે એસટીપી. એસટીપી નો મતલબ શું છે? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, નિશ્ચિત તાપમાન, દબાણ. આવું કરવાની જરૂર શું કામ પડી? આવું કરવાનું કારણ એટલું છે મિત્રો, તો હું એવું કહું, પાણી છે કે H2O છે, હું એવું કહું છું H2O છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. મેં શું કીધું? H2O પ્રવાહી સ્વરૂપમાં છે. હવે બીજો કોઈ એક વ્યક્તિ છે એવું કહે છે નહીં, H2O છે એ ઘન સ્વરૂપમાં છે. બેમાંથી સાચું કોણ? મેં એવું કીધું H2O પ્રવાહી સ્વરૂપમાં છે, બીજા એક વ્યક્તિએ એવું કીધું H2O ઘન સ્વરૂપમાં છે. તો આ બંનેમાંથી સાચું કોણ છે? તો કે મિત્રો બંને સાચા છે. એ કઈ રીતે? કારણ કે હું H2O એટલે પાણી અહીંયા જોઉં છું તો અહીંયા મને નોર્મલી ઓરડાના તાપમાને કે જે વાતાવરણની કન્ડિશન હોય છે એ તાપમાને H2O પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. બીજો જે વ્યક્તિ છે એ સંન્યાસી થઈ ગયો છે, સંસાર છોડી દીધો છે, એ રહે છે હિમાલયમાં. હિમાલયનું તાપમાન 0 ડિગ્રી કરતા નીચે છે. તો અહીંયા H2O હંમેશા બરફ જ રહે છે, અહીંયા કોઈથી પ્રવાહી થતું જ નથી. તો એને શું કીધું? H2O ઘન છે. બે સાચા છે. એટલે ઘણીવાર પ્રોબ્લેમ આવો થાય, એક જ પદાર્થ, જેમ આપણે અહીંયા એક્ઝામ્પલ જોયું, એક જ પદાર્થ છે, તાપમાન બદલાય છે, એની ભૌતિક અવસ્થા બદલાઈ જાય છે, પ્રવાહી ઘન. તો આવા તો ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થઈ શકે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે અન્ય ઘણી બધી વસ્તુઓ કે જેમાં તાપમાન કે દબાણ બદલાય એટલે નિપજમાં કે આવી કોઈ અવસ્થામાં ઘણો બધો ફેરફાર જોઈ શકાય છે. એટલા માટે IUPAC એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. એના દ્વારા એક કન્ડિશન નક્કી કરવામાં આવી. કન્ડિશનને કીધું STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે આવી જો કોઈ રિએક્શન હોય કે જેમાં તાપમાન અને દબાણના ટૂંકા ગાળાના ફેરફારથી અસર બહુ મોટી દેખાતી હોય તો એવી રિએક્શન માટે તાપમાન અને દબાણ દર્શાવવું ફરજિયાત છે. એટલે એક તાપમાન અને દબાણ નક્કી કરવામાં આવ્યું કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરે રિએક્શન થાય તો પ્રેશર એમાં લેવાનું એક ATM. ATM એટલે વાતાવરણ દબાણનો એકમ છે, તમે આગળ ફિઝિક્સની અંદર ભણશો. અને ટેમ્પરેચર લેવાનું 0 ડિગ્રી સેલ્સિયસ. STP ની જૂની કન્ડિશન છે. નવી કન્ડિશન પ્રમાણે પ્રેશર લેવામાં આવે છે 1 બાર અને ટેમ્પરેચર લેવામાં આવે છે 273.15 કેલ્વિન. 1 બાર એટલે 1 ATM જેટલું જ થાય અને ટેમ્પરેચર 273.15 કેલ્વિન એ નિયરલી 0 સેલ્સિયસ જેટલું છે. એટલે બહુ કોઈ ફેર નથી. ઓલ્ડ STP માં આવું કહેવામાં આવતું હતું કે જો તમે STP કન્ડિશન લો, જો ધ્યાનથી સમજો વસ્તુ, એક ફરજિયાત છે STP કન્ડિશન અને બીજું જે ફરજિયાત છે એ આદર્શ વાયુ. આવું કહેવામાં આવે છે STP કન્ડિશન, આદર્શ વાયુ. આદર્શ વાયુ શું છે આપણે આગળ ભણવાનું આવશે. એક ચેપ્ટર છે દ્રવ્ય અવસ્થા, પ્રવાહી અને વાયુ, એની અંદર આના વિશે વાત આવશે. આપણે અત્યારે જે ખાસ સમજવાનું છે આ STP કન્ડિશન, ત્યારે તમે વાયુ લો તો વાયુના 1 મોલ નું કદ
હોય છે 22.4 લીટર. શું કીધું ફરીથી? એસટીપી કન્ડિશન એટલે પ્રેશર હોય 1 atm, ટેમ્પરેચર હોય 0 ડિગ્રી સેલ્સિયસ, વાયુ હશે તો વાયુના 1 મોલ નું કદ ફિક્સ હશે. જ્યારે વાયુ કોઈ પણ હોય, વાયુના 1 મોલ નું કદ શું હશે? 22.4 લીટર. જો આમાં તમે અહીંયા મોલ ચેન્જ કરો તો કદ ચેન્જ થાય. બીજું, એસટીપી કન્ડિશન ન હોય અને તમને કોઈ પણ તાપમાન દબાણ કહી દીધું હોય તો ત્યારે કદ 22.4 લીટર રહેતો નથી. એસટીપી કન્ડિશન આપવી ફરજિયાત છે. આવું માત્ર આપણે એસટીપી જ કહી શકીએ છીએ, કોઈ પણ કન્ડિશન કહી શકતા નથી. ન્યુ એસટીપી માં પ્રેશર ટેમ્પરેચર બહુ કોઈ ચેન્જ નથી કર્યો. એનસીઈઆરટી બુક મુજબ કદ આપણને એસટીપી 1 મોલ વાયુનું કદ કહી દીધું છે 22.7 લીટર. છતાં પણ તમે ક્વેશ્ચન ની અંદર આ ડેટા યુઝ કરો તો એ પણ સાચો જ છે, ખોટો નથી. બીજું કે આ બેમાંથી કોઈ પણ ક્યારેય તમને કન્ફ્યુઝ કરશે નહીં ક્વેશ્ચનમાં કે કયું ન્યુ યુઝ કરવું કે જૂનું યુઝ કરવું, ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય. મોસ્ટ ઓફ ટાઈમ આપણે યુઝ કરશું ઓલ્ડ કન્વેન્શન 22.4 લીટર. એટલે આના ઉપરથી જે કન્ક્લુઝન છે આપણો એ માત્ર આટલું જ છે કે જો તમને કીધું હોય એસટીપી કન્ડિશન, આટલી વસ્તુ આપેલી હોય એસટીપી કન્ડિશન, બીજું છે 1 મોલ વાયુ, તો એનું કદ કેટલું આવશે? 22.4 લીટર. બરાબર, આટલું જ કન્ક્લુઝન છે, આટલું જ યાદ રાખવાનું. કીધું હોય એસટીપી કન્ડિશન 1 મોલ વાયુ તો કદ કેટલું લેશું આપણે? 22.4 લીટર. આની પહેલા હમણાં એક સંબંધ આપણે બનેલા હતા, 3 વસ્તુ વચ્ચેનો રિલેશન હતો, મોલ, અણુની સંખ્યા અને બીજું શું હતું? મોલર દળ. હવે એમાં પાછું નવી એક વસ્તુ એડ થઈ જાય છે. ટોટલ 4 વસ્તુ આપણે ભણશું. એક તો મોલ, 1 મોલ હોય તો એની અંદર અણુની સંખ્યા કેટલી આવશે? એક મોલ હોય તો એની અંદર અણુની સંખ્યા કેટલી હોય? n જેટલી. બરાબર, અથવા તો મોલ માંથી તમારે અણુની સંખ્યામાં જવું હોય, સોરી જૂનું આપણે જે રીતે રિલેશન યાદ રાખીએ છીએ એ જ રીતે યાદ રાખીએ, વધારે કન્ફ્યુઝ નથી થવું. 1 મોલ તો એની અંદર અણુ કેટલા હશે? એવોગેડ્રો અંક જેટલા. અને એવોગેડ્રો અંક જેટલા અણુ હોય તો એની અંદર મોલ કેટલા થાય? 1. 1 મોલ એનું દળ કેટલું હોય? મોલર દળ, જેને આપણે દર્શાવશું કેપિટલ M. બીજું કેપિટલ M જેટલું દળ હોય તો એની અંદર મોલ કેટલા હોય? 1. થર્ડ જે વસ્તુ બન્યા એ છે કદ. 1 મોલ વાયુ માટે, આ કોના માટે છે? વાયુ માટે. અને બીજી કન્ડિશન છે એસટીપી. તો આ બે કન્ડિશનમાં, આ બે સંબંધમાં એસટીપી કે વાયુ એવું કોઈ જરૂરી નથી, થર્ડ કન્ડિશન માટે જરૂરી છે. 1 મોલ વાયુ એસટીપી એ કદ આપેલું કે ન આપેલું હોય, કેટલું લઈશું આપણે? 22.4 લીટર. અને જો આનાથી ઊંધું કે કોઈ વાયુ છે એસટીપી એ કદ છે 22.4 લીટર તો એની અંદર મોલ કેટલા રહેલા હશે? 1. બરાબર, આ ડેટા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન બની શકે છે. ફટાફટ નોટ કરો, પછી આપણે થોડાક ક્વેશ્ચન જોઈએ. ચલો, જે નેક્સ્ટ ક્વેશ્ચન જોવાના છે એમાં ફર્સ્ટ છે 96 ગ્રામ O3 વાયુનો એસટીપી એ કદ જણાવો. હું તમને હિન્ટ આપું છું, તમારે જાતે ટ્રાય કરવાનું છે. દળ આપેલું છે, દળ ઉપરથી પહેલા મોલ મેળવો. મોલ મળી જાય એટલે તમને કદ મેળવતા આવડવું જોઈએ. ફટાફટ વિડિયો સ્ટોપ કરીને બંને ક્વેશ્ચન એકી સાથે જાતે ટ્રાય કરો, પછી આપણે સોલ્યુશન લઈએ. ફટાફટ વિડિયો સ્ટોપ કરો, બંને ક્વેશ્ચન જાતે સોલ્વ કરો. ચલો, આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓએ જાતે સોલ્વ કર્યા હશે. ચલો, હવે આપણે સોલ્યુશન જોઈએ. તો ફર્સ્ટ આના માટે એવું છે, પહેલા ડેટા આખો કહી દઉં તમને.
જે આપણે લાસ્ટમાં ભણી ગયા આવું છે મોલ, એક મોલ એટલે અણુની સંખ્યા હોય એને, દળ હોય મોલર દળ, અને વાયુ માટે એસટીપી કન્ડિશન કદ હોય 22.4 લીટર. આપણને અહીંયા આપેલું છે 96 ગ્રામ. ડાયરેક્ટ આ બેનો સંબંધ પણ તમે આપી શકો. સંબંધ શું મળે? મોલર દળ જેટલું દળ હોય. હવે મોલર દળ જેટલું દળ આપે મતલબ કે 1 મોલ થયો, 1 મોલ એટલે કદ હોય 22.4 લીટર. ઓઝોન માટે હમણાં 96 ગ્રામ O3 માટે આપણે મોલ કેલ્ક્યુલેટ કરેલા છે. બીજું ઓઝોનનું મોલર દળ એમ આપી દઉં છું 48 ગ્રામ. બરોબર. તો હવે આના માટે તમે શું કહી શકો? મોલર દળ 48 ગ્રામ હોય ત્યારે કદ કેટલું હશે? 22.4 લીટર. કઈ રીતે આ લાવ્યા છે આપણે? મોલર દળ જેટલું દળ આપે પદાર્થનું એટલે કે પદાર્થનો 1 મોલ હશે અને 1 મોલનું કદ 22.4 લીટર. એટલે અહીંયા 48 ગ્રામ ઓઝોન વાયુ એટલે 1 મોલ ઓઝોન વાયુ અને એનું કદ હોય 22.4 લીટર. બીજું કે રકમની અંદર આ કન્ડિશન ફરજિયાત છે. જો એસટીપી ન હોય તો તમે આવો સંબંધ લખી શકતા નથી. પણ એવું ક્યારેય નહીં હોય કે એસટીપી નહીં આપે. જો આ સંબંધ ઉપરથી તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય તો ફરજિયાત તમને એસટીપી આપેલું હશે. એમ દળ કદ હોય 22.4 લીટર એટલે કે 48 ગ્રામ દળ માટે કદ થશે 22.4. આપણને દળ આપેલું છે 96 ગ્રામ. એના માટે કદ કેટલું? 96 ગુણ્યા 22.4 છેદમાં 48. 48 ગુણ્યા 2 એટલે 96. 22.4 ગુણ્યા 2 આન્સર થશે 44.8 લીટર. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન. એસટીપી એ કોઈ વાયુનું કદ 11200 ml એટલે મિલીલીટર હોય તેની અંદર અણુઓની સંખ્યા. આપણી પાસે જે સંબંધ છે એ સંબંધની અંદર કદ લીટર એકમમાં છે. આ જે ક્વેશ્ચન છે એમાં આપેલું છે મિલીલીટરમાં. તો પહેલું કામ આપણે કરશું મિલીલીટર ને લીટરમાં ફેરવવાનું. કઈ રીતે ફરે? તો કે 1000 મિલીલીટર બરાબર 1 લીટર. અહીંયા આપેલું છે 11200 મિલીલીટર બરાબર કેટલા લીટર? તો થશે 11200 ગુણ્યા 1 છેદમાં 1000. 2 મિનિટ કેન્સલ કરી દો. 112 છેદમાં 10 એની જગ્યાએ આપણે શું લખી શકીએ? 11.2 લીટર. ચલો હવે અણુઓની સંખ્યા ગણીએ. અણુઓની સંખ્યા કઈ રીતે મળશે? જો કદ આપેલું હોય 22.4 લીટર, અણુઓ કેટલા હોય? n. સંબંધ આવો લખી શકો તમે 22.4 લીટર કદ તો અણુઓ n એટલે 6.022 ગુણ્યા 1023 અહીંયા કદ છે 11.2. કેટલા અણુઓ થશે? સિમ્પલ વસ્તુ છે. આ કદ છે એ તમે જોઈને જ કહી શકો 22.4 નું અડધું છે તો અહીંયા અણુઓ પણ અડધા જ આવવાના છે. છતાં પણ આપણે આખી કેલ્ક્યુલેશન કરીએ 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 11.2 છેદમાં 22.4. 11.2 22.4 અહીંયા વધે 2. 6.022 ભાગ્યા 2 આન્સર થશે 3.011 ગુણ્યા 1023. લખી નાખો ફટાફટ. આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી થોડા ઘણા એમસીક્યુ અને થોડા ઘણા બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મજાના ટોપિક્સ સૂત્રો વિશે વાત કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આવા તમે કોઈ પણ મટીરીયલ યુઝ કરશો એની અંદર બહુ બધા ક્વેશ્ચન તમને મળી જશે. તો આવા ક્વેશ્ચન સોલ્વ કરવા વધારે ને વધારે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશો તો એમ તમને વધારે ને વધારે કોન્સેપ્ટ ક્લિયર થતો જશે, આઈડિયા વધારે આવશે. બરાબર. અને કદાચ હજી પણ ખબર ન પડે એકવારમાં તો લેક્ચર રિવાઇઝ કરીને તમે બીજી વાર પણ જોઈ શકો છો. બધા જ લેક્ચર્સ યુટ્યુબમાં જ્યારે જોવા હોય ત્યારે અવેલેબલ જ હોય છે. તો અહીંયા સુધી આજે રાખે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરશું.